નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે જૂના જમાનાના બાવલિયા સાથેની ઘટના। ગામથી બહાર એક નાનું એવું મંદિર, ચારેય બાજુથી કોટ કે દિવાલ નથી, પણ ગામ લોકોએ જાતે વાડ બનાવીને સુરક્ષિત કરેલી જગ્યા હોય એવું લાગે છે। બાજુમાં ચબૂતરો બનેલો છે, મંદિરની આગળ એક ઓટલો છે અને ઓટલા પર અલગ ધણીની જ્યોત પ્રગટાવીને આછા અંધકારમાં પ્રકાશરૂપી ભજનની રમઝટ ચાલે છે। ભજનનો દોર બરાબરનો જામ્યો છે અને ભજનીકો પણ કેવા ગામના મંદિરના પૂજારી, ગામના સ્વામી સાધુ, આખો દી કાળી મજૂરી કરીને આવેલ કોઈ ખેડૂ છે કે કોઈ માલધારી છે। આખો દિવસ તનતોડ મહેનત કરીને લુગડા મેલા ગયેલા હોય, પણ અંતરે એકદમ ઉજળા। પોતાની જવાબદારીમાંથી પણ સમય કાઢીને જેટલું હરિનામ લેવાય એટલું લેખે લાગે એવા ભાવથી આવ્યા હોય, જાણે ભજનમાં આવીને બધાનો થાક ઉતારી ગયો હોય એમાં હરિ સાથે સાક્ષાત્કાર કરીને જાણે હરિને એ ગામડાની મીઠી વાણીમાં ક્યાંક ઠપકો તો ક્યાંક એના વખાણ કરે, ક્યાંક એની ભૂલો કાઢે તો ક્યાંક સલાહ પણ આપે, કારણ કે એમના મનમાં કોઈ છળ કપટ નથી હોતું। એટલે આવા ભજનનો દોર બાંધીને હરિ હારે એક તાર થઈ શકે। મંજીરા ત્રિલોકનો સાદ પાડે છે, સતાર વણ થેંબો ઓમકાર કરે છે, ઢોલક જાણે બમ ભોલેનો નાદ કરતો હોય અને વચ્ચે વચ્ચે ક્યાંક લાંબા સાદે કોઈને મોજ આવી જાય તો હરે હરે જીઓ જીઓ જેવા તાલ આપીને એ ભજનીકોને તાનમાં લાવતા જાય છે। એવા સમયે ત્યાં એક બાવલિયાનું આગમન થાય છે। ચાંદીના પતરા જેવી દાઢી અને માથા વાળ દિશે છે। 8 થવું એટલે વેદથી થોડું નાનું નું કપાળ, એમાં ભભૂતિથી ત્રિપુંડ બનાવેલું, અંગે ઉઘાડું ના કળાય એટલા જ ભગવા વસ્ત્રો ઉપરથી ધાબળો ઓઢ્યો છે અને હાથ પોતાની ગેડી એટલે કે હાથમાં રાખવાની લાકડીના ટેકે અંદર દાખલ થાય ત્યાં તો સૌ કોઈ બાપુને જોઈને થંભી ગયા અને બાપુને આવકારવા લાગ્યા। એક ભગતે કહ્યું, બાપુ આજે શું કામ તકલીફ લીધી? તમને ડીલે તાવ હતો એટલે તો અમે તમને તેડવા ના આવ્યા। બાવલિયો મીઠો ઠપકો આપ્યો કે તો પછી વાય કેમ આપ્યું? ગામડામાં ભજનમાં આવવા આમંત્રણ આપે એને વાયક કહે અને એમ કહેવાય કે વાયક લીધા પછી ભજનમાં હાજરી એ આપવી પડે। ત્યારે ભગતે કહ્યું, બાપુ અમને જાણ નહોતી કે આપની તબિયત એ ખરાબ છે, નહીં તો વાયક આપવા પણ ના આવ્યા હોત। બાપુએ હસીને કહ્યું, હવે હરિભજન કરવા છે કે મારી બીમારી ઉપર ભજન કરશો? એટલે સૌ હસી પડ્યા। બાપુના બોલવા પરથી એવું કળાય આવતું હતું કે બાપુનું શરીર તાવમાં ધમણની જેમ તપતું હતું, પણ બાપુ ચહેરા પર કળવા જ નહોતા દેતા। બાવલીએ હાથમાં સતાર લેતા પહેલા પોતાનો ધાબળો શરીરથી અગળો કરી ને બોલ્યા કે હવે ઘડીક આમાં બેસ તો હું ભજન કરી લઉં। આવું બાપુ તાવને સંબોધીને કહેતા હતા અને જાણે ચમત્કાર હોય એક ધાબળો હાફવા લાગ્યો। બાપુએ ધાબળાને બાજુમાં મૂક્યો અને સતાર હાથમાં લીધો, પણ નાભીથી નાદ નીકળતો હોય એમ એ ભજન લીધો કે અજરા કઈ જરિયા ના જાય સંતો ભાઈ, અજરા કઈ જરિયા ન જાય સંતો ભાઈ, ધીરે ધીરે રે ધીરે સંતો સાદ પિયો રે હોજી। એક પછી એક ભજનના ભાવમાં સૌ કોઈ એવા તો તલ્લીન થઈ જાય એનું ભાન ના રહે। સવાર પાડવા આવી અને બાપુના મુખેથી એ પ્રભાતિયું ગવાયું, હેજી વાલા અખંડ રોજી હરિના હાથમાં, દેવારે વાળો નથી દુબળો ભગવાન નથી રે ભિખારી। જાણે કે સમસ્ત પ્રકૃતિ બાપુના ભજનમાં લીન થઈ ગઈ હોય એમ નીરવ શાંતિ વ્યાપી ગઈ। પ્રભાતિયું પૂરું થયું એટલે બાપુ ધારાના ઉપર લેતા બોલ્યા, આવી જા વાલા, હવે તારું કામ તું કર। અને ધાબળામાં રહેલ તાવની બીમારી જાણે બાપુની આજ્ઞાનું પાલન કરતી હોય એમ બાપુના શરીરમાં પ્રવેશ કર્યો અને બાપુનું શરીર પાછું તાવમાં એ ધગધગવા લાગ્યું। આ બધું જોઈ રહેલા ભક્તો બોલ્યા, બાપુ આટલી સાધનાની શક્તિ છે તમારી પાસે તો શું કામ આને ભોગવો છો? બાપુ બોલ્યા કે આ કાયાને કષ્ટ દુઃખ લખેલા હોય એ ભોગવવા પડે, એ પછી ગમે તે હોય। રામ ભગવાન હતા તોય વનમાં રહેવું પડે, કૃષ્ણ અવતારી હતા તોય એ પ્રાચીને પાદર તીર ખાવા પડે,
બાપુના વેણ સાંભળીને સૌ કોઈ ધન્ય થાય. આ બાવલિયો એટલે હમીર ભારતી બાપુ, જે એક સંત થઈ ગયા, જેમણે ગરીબ દુખિયાની સેવા કરીને સમાજમાં એ ધર્મ પ્રત્યેની જાગૃતિ લાવી અને છેલ્લે જીવંત સમાધિ લીધી. આજ પણ ભરડવા, પાટણ, અસારા, સુઈગામ, હરસડ આવા અનેક ગામોમાં એના પુરાવા મળે છે. આવા સંતોના નામ પણ મુખથી લેવાય તો ધન્ય થઈ જવાય. અમીર ભારતી બાપુના ચરણોમાં નમન. આવી ભજન મંડળીઓ ગામડામાં હવે ભાગ્યે જ જોવા મળે છે. ડીજે અને ડાયરામાં હવે ભજન કરતા મોજ શોખ અને પોતાની વાહવાહી કરવાની હોડ લાગી છે. બસ તાલ પર ધ્યાન હોય છે, શબ્દ શું હોય એની જાણકારી હવે રહી નથી. નવી પેઢીને આપણા ધર્મ અને નીતિ વિશે ભણાવવું પડશે. પણ એક સમયે ગામડામાં આ એક વ્યવસ્થા એવી હતી કે જેનાથી ધર્મ, સંસ્કૃતિ, શૂરવીરો, સંતો, દાતાર જીવન જીવવાની ઉત્તમ રીત વિશે આપોઆપ સમજણ આવી જતી. અને ભલે એમની પાસે અક્ષર જ્ઞાન નહોતું, પણ તત્વજ્ઞાન આપણાથી પણ વધારે એ હતું. આ ઘટના લોકમુખે સાંભળી છે અને પછી એમાં મારી કલ્પના અનુસાર મારી વિવેક બુદ્ધિથી લખ્યું છે કે કોઈ ભૂલ કે ખામી હોય તો બે હાથ જોડી ને ક્ષમા ચાહું છું. આ પ્રયત્ન છે આપણા વિસ્તારની ગાથાઓને એ વાચા આપવા માટેનું. આમાં કંઈ ઉમેરવા લાયક તથ્ય હોય તો મને ચોક્કસથી પ્રેરિત કરશો એ વિનંતી છે. નીચે આપેલ છબીમાં નાની છબી એ પરમ પૂજ્ય એ હમીર ભારતી બાપુની છે. ઉપર જે વર્ણન કરી શક્યો છું કારણ કે મને બાળપણમાં આવા ભજનો અને ભજનિકોને નજીકથી સાંભળવાનો અવસર મળ્યો છે. જ્યારે લાઇટ કે અન્ય કોઈ સગવડ નહોતી ત્યારે એ 11 પૂનમ દર સોમવાર શનિવારે કોઈ પણ સ્વાર્થ વગર એ હરિગુણ ગવાતા. ક્યારેક રામજી મંદિર, ક્યારેક ધનબાઈ આશ્રમ, ક્યારેક હનુમાન મંદિર, ક્યારેક મહાદેવ મંદિર, ક્યારેક કોઈના મૃત્યુ પાછળ પથારીએ, આમ બસ વાયક મળે અને ભજનિયા કરવા સૌ ભજનિકો આવી જતા. કોઈ પ્રકારનો ચાર્જ નહીં. ઈચ્છા હોય તો ચાની વ્યવસ્થા કરવી. આજ પણ અમારા ગામના એ ભજનિકોને યાદ કરવામાં આવે છે. જેમાં શિવગીરી બાપુ, મઘા ભગત બાપુ, એટલે મઘા ભગત બાપુ હરિજન સમાજમાંથી હતા. પણ સતાર સાથે જ્યારે નાનુબાઈનું મામેરું ગાય ત્યારે જાણે કે સાક્ષાત દ્વારકા વાળો સાંભળવા આવતો હોય એમ શાંત વાતાવરણ એ ભક્તિમય બની જતું. લક્ષ્મણ ભગત એટલે સુરદાસ, શંકર ભગત, ચહેરાબા, નાય, આવા તો અનેક નામ છે જેમણે દેશી ભજન જીવંત કરી જાણ્યા હતા. આવા અનેક ભજનિકોને વંદન સાથે અહીંયા વાતને વિરામ આપું છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની.